સુરતમાં આરોગ્ય ખાનગી હોસ્પિટલ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ અધિગ્રહણ પૂર્ણ પશ્ચિમ ભારતમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સુરત અને વડોદરા સ્થિત બે મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીના અધિગ્રહણ સાથે પશ્ચિમ ભારતમાં આરોગ્ય સેવાઓને નવી દિશા મળવા જઈ રહી છે. કુલ 400 બેડ ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલ્સ હવે વધુ આધુનિક તબીબી સુવિધાઓ સાથે જોડાશે. આ વિસ્તરણથી ગુજરાતમાં આરોગ્ય નેટવર્ક વધુ મજબૂત બનશે, જ્યાં અગાઉથી અમદાવાદ અને ભુજમાં પણ સેવાઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં કુલ બેડ ક્ષમતા હવે 1150થી વધુ પહોંચી ગઈ છે. આ અધિગ્રહણ પછી દર્દીઓને ટર્શરી અને ક્વાટર્નરી સુપર સ્પેશિયાલિટી સારવાર ઘર આંગણે જ ઉપલબ્ધ થશે. સાથે જ વિવિધ તબીબી ક્ષેત્રોમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ દ્વારા અદ્યતન સારવાર અને ટેકનોલોજીનો લાભ મળશે. સુરત અને વડોદરાના તબીબોને હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવાની તક મળશે, જેમાં મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાં તબીબી સહયોગનો પણ સમાવેશ થાય છે. આ સહયોગથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના દર્દીઓને ઉચ્ચ સ્તરની સારવાર વધુ સરળતાથી મળશે અને આરોગ્ય સેવાઓની પહોંચમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ડાયરેક્ટર બરોડા મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ. આજે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ માટે એક ગૌરવનો દિવસ છે કે અમે એક નેશનલ લેવલની બહુ જ મોટી બ્રાન્ડ મરેંગો એશિયા હોસ્પિટલ સાથે અમારું જોડાણ કરેલું છે અને મરેંગો એશિયાએ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બહુમતી હિસ્સો હસ્તાંતરણ કરી અને ટેકઓવર કર્યું છે અને હવે મરેંગો એશિયા સાથે ગુજરાતમાં સૌથી મોટી હોસ્પિટલ ચેઇન બની ગઈ છે અને નવી ટેકનોલોજી 1000થી વધુ ડૉક્ટરો આ ગ્રુપ સાથે જોડાયેલા છે. એની એક્સપર્ટીઝ અને એ બધા સાથે દક્ષિણ ગુજરાતના લોકોને પણ ઘણી એક્સપર્ટ ટ્રીટમેન્ટનો લાભ મળશે, નવી ટેકનોલોજીનો લાભ મળશે અને આ બધાને લીધે ડૉક્ટરો અને પેશન્ટો તેમજ સમગ્ર સાઉથ ગુજરાતની પ્રજાને આનો ઘણો લાભ થશે. ग्रुप मैनेजिंग डायरेक्टर सीओ मेरेंगो एशिया हॉस्पिटल। आज मेरेंगो एशिया हॉस्पिटल सूरत से बात कर रहा हूँ। ये हॉस्पिटल पहले ग्लोबल सनशाइन हॉस्पिटल के नाम से जाना जाता था। अब हमने इसमें मेजॉरिटी स्टेक लेने के बाद में आज से इस हॉस्पिटल का नाम मेरेंगो एशिया हॉस्पिटल हो गया है। इसके होने से क्या क्या बदलाव यहाँ पर आएंगे, हमारा सबसे बड़ा फोकस रहेगा यहाँ पर रीजनल सेंटर ऑफ एक्सीलेंस ऑफ ट्रांसप्लांट इस्टेब्लिश करना, ताकि सूरत और साउथ गुजरात के लोग जो यहाँ से बाहर जाके ट्रांसप्लांट के लिए जाते थे, उन लोगों को जाने की ज़रूरत नहीं पड़ेगी। तो हमारा सबसे बड़ा कदम यही रहेगा कि हम रीजनल सेंटर ऑफ एक्सीलेंस ऑफ ट्रांसप्लांट यहाँ पर इस्टेब्लिश कर पाएँ। जो आर्थिक कमजोर आदमी है उसके उनके लिए देखिए, जो भी आर्थिक कमजोर आदमी है, यदि कल हमारे पास आता है तो हमारे पास मेरेंगो एशिया फाउंडेशन एक है, जिससे हम किसी भी आदमी का किसी का भी इलाज करेंगे। हमारे तरफ से एक सबसे इम्पोर्टेंट मंत्र है जो हम कहते हैं पेशेंट फर्स्ट। जो आदमी नहीं अफोर्ड कर पाता उसको बिना उपचार के वापस नहीं जाने दिया जाएगा। सबसे अच्छी बात यह है कि आज हमारे एम्प्लॉयज़ भी इसके अंदर में कमिटेड हैं। हमारे एम्प्लॉयज़ डॉक्टर सभी के सब एक दिन की अपनी तनख्वाह हर साल अपने जन्मदिन वाले महीने के अंदर में वो डेडिकेट करते हैं मेरेंगो एशिया फाउंडेशन के तहत, ताकि किसी भी आदमी का बिना इलाज के हम उसको वापस